હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? તો આગળ ચાલશું. ચેપ્ટર નંબર 1, વિદ્યુત ભારો અને ક્ષેત્રો. તમારી સામે હેડિંગ તો તમને દેખાતું જ હશે, વિદ્યુત ક્ષેત્ર. તમારા માટે ખૂબ જ અગત્યનો ટોપિક. પણ વિદ્યુત ક્ષેત્ર, તો ક્ષેત્ર વિશે તમે પરિચિત છો, પણ છતાં વિદ્યુત ક્ષેત્ર છે એટલે થોડું ઊંડાણથી એને સમજી લઈએ કે ક્ષેત્ર શું છે. તો એક ઉદાહરણથી આપણે સમજીએ કે ધારો કે તમે કોઈ અવકાશમાં, મુક્ત અવકાશમાં એક વિદ્યુત ભાર લાવો છો Q0. ચલો, હવે મને કહો કે આના પર લાગતું કુલંબીય બળ કેટલું? ચલો બોલો બોલો, કેટલું થશે? તો તમને તરત આગળની થિયરી યાદ આવશે કે ભાઈ કુલંબીય બળ તો 2 બોડી ફોર્સ, અહીંયા માત્ર એક જ વિદ્યુત ભાર Q0 છે, તો Q0 પર કોઈ બળ સંભવિત નથી લાગતું, બરાબર ને? તો ચલો આગળ થોડા ચાલીએ કે અહીંયા કોઈ બળ નથી શક્ય. ચલો ઓકે. હવે ધારો કે આપણી પાસે મુક્ત અવકાશમાં અગાઉથી જ કોઈ એક વિદ્યુત ભાર છે અને હવે તમે એની બાજુમાં પ્લસ Q0 વિદ્યુત ભાર નજીક લાવો છો, તો તમે જોઈ શકો છો કે આ બંને જે વિદ્યુત ભાર છે એ Q0 પર આ દિશામાં બળ લગાવશે, તો અહીંયા લાગતું બળ તમને મળે છે. તો આવું કેમ? અહીંયા કોઈ બળ સંભવિત નથી અને અહીંયા બળ લાગે છે. તો એની પાછળ આપણું જે બેઝિક જે આપણે સમજવાનું છે એ છે કે અગાઉથી જે Q વિદ્યુત ભાર હાજર હતો એને શું કરેલું કે ભાઈ એને પોતાની આસપાસ એક ક્ષેત્ર ઉત્પન્ન કરેલું આ રીતે, ઓકે. અને હવે એ ક્ષેત્રમાં આપણે જ્યારે Q0 વિદ્યુત ભાર લાવીએ છીએ ત્યારે આ અગાઉનો વિદ્યુત ભાર Q એ Q0 પર બળ લગાવે છે. તમે જોઈ શકો છો કે જ્યારે Q0 તમે લાવો છો ત્યારે એમની વચ્ચે કોઈ જોડાણ નથી કોઈ દોરી બાંધેલી કે નથી આ વિદ્યુત ભાર દોડીને અને ધક્કો મારીને બળ લગાવતો. તો પછી આના પર બળ લાગવા માટે શું જવાબદાર હશે? તો હવે જે આપણો બેઝિક કન્સેપ્ટ છે એ શું જવાબદાર હશે? તો વિદ્યુત ક્ષેત્ર જવાબદાર હશે. જો તમે આ વિદ્યુત ભારને લઈ લો છો તો હવે અહીંયા શું બાકી રહ્યું? તો કે કંઈ નહીં, માત્ર આ વિદ્યુત ભાર જે છે એણે પોતાની આસપાસ ઉત્પન્ન કરેલું વિદ્યુત ક્ષેત્ર હાજર છે. પણ જ્યાં સુધી આ વિદ્યુત ભાર એના ક્ષેત્રમાં પ્રવેશતો નથી ત્યાં સુધી આ ક્ષેત્રમાં રહેલું વિદ્યુત બળ આપણને દેખાતું નથી. તો કન્સેપ્ટ નક્કી કે ભાઈ આ Q0ને જ્યારે આ ક્ષેત્રમાં લાવવામાં આવે ત્યારે આ વિદ્યુત ભાર એના પર વિદ્યુત બળ લગાવે છે. આવા બીજા ઘણા બધા ઉદાહરણ છે, જેમ કે પૃથ્વી એની આસપાસ એક ગુરુત્વીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને ધારો કે કોઈ એમ દળ ધરાવતો પદાર્થ એની આસપાસ આવી જાય છે આ રીતે. ચલો સમજી લો કે ભાઈ આ પૃથ્વી છે આપણી, ઓકે, અને એની આસપાસ અહીંયા કોઈ એમ દળ ધરાવતો પદાર્થ આવે છે, તો પૃથ્વી તેને પોતાની તરફ આકર્ષિત કરે છે. તો આ જે આકર્ષિત અથવા આકર્ષણ બળ છે એ આ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ. પણ કોને ઉત્પન્ન કર્યું? તો પૃથ્વીની આસપાસ રહેલું ગુરુત્વીય ક્ષેત્ર. આવું ચુંબકીય ક્ષેત્રમાં પણ છે, જે આપણે અગાઉ સમજીશું. હવે આપણે
વિદ્યુત ક્ષેત્રની થિયરી તરફ આગળ વધીએ. આ કન્સેપ્ટ નક્કી થઈ ગયો કે વિદ્યુત ક્ષેત્ર શું છે. ઓકે, ચલો આગળ વધીએ. તો વિદ્યુત ક્ષેત્ર તમારી સામે જે છે એને ઘણી બધી રીતે પૂછી શકાય છે કે ભાઈ પહેલો પ્રશ્ન કદાચ 2 માર્કમાં પૂછી શકે કે ભાઈ બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્રની સમજૂતી આપો. તો તમારી સામે એક આકૃતિ છે જ અને આ જ રીતે તમારે પ્રશ્ન પણ લખવાનો છે. તો થોડી ધ્યાનથી તૈયારી કરી લેજો. આકૃતિ તમે જોઈ શકો છો કે આપણું એક્સ અક્ષ અને વાય અક્ષ એનું ઉગમ બિંદુ O અને એ ઉગમ બિંદુ પાસે આપણું અગાઉથી જ નક્કી કરેલો અથવા મૂકેલો વિદ્યુતભાર Q છે, જેને સ્ત્રોત વિદ્યુતભાર કહેવામાં આવે છે. કયો વિદ્યુતભાર? સ્ત્રોત જે અગાઉથી હાજર છે, સ્ત્રોત વિદ્યુતભાર. ઓકે, હવે નક્કી થઈ ગયું આગળ જે આપણે સમજ્યા એ પ્રમાણે આ વિદ્યુતભાર એની આસપાસ એક ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. હવે તો આ Q વિદ્યુતભારથી R જેટલા અંતરે એક બિંદુ P પાસે આપણે એક વિદ્યુતભાર લાવીએ છીએ Q0. બરાબર? તો હવે નક્કી કરી લો, આ જે વિદ્યુતભાર છે એને પરીક્ષણ વિદ્યુતભાર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પરીક્ષણ વિદ્યુતભાર. કેમ પરીક્ષણ? કે આ વિદ્યુતભારથી જ આપણને આ વિદ્યુતભારનું ક્ષેત્ર મળ્યું અથવા નક્કી થયું. તો આને આપણે થિયરિકલ લખવું હોય તો નીચે ધારો કે શૂન્યાવકાશમાં ઉગમ બિંદુ O પર Q વિદ્યુતભાર મૂકેલો છે. જો આપણે બીજા વિદ્યુતભાર Q0 ને તેનાથી R અંતરે, ક્યાં ગમે ત્યાંથી તમે એને લાવો છો, R અંતરે આવેલા P બિંદુ પર મૂકો છો, જ્યાં OP = R થાય છે. ઓકે, આ એનું અંતર છે મૂલ્યમાં. તો હવે Q0 પર લાગતું કુલમ બળ તમે જાણો છો, ભણી ગયા આપણે, યાદ આવ્યું? ઓકે, કયું બળ લાગશે? તો કે ભાઈ F = 1/4πε0 into Q0/R² into R cap. R cap એ ક્ષેત્રની દિશા દર્શાવે છે. ઓકે, આને તમે Q0/R² into R cap પણ લખી શકો છો. પણ આપણા ટેક્સ્ટ બુકમાં આ ઇક્વેશન આપેલું છે એટલે આને ધ્યાનમાં રાખશું આપણે. હવે આ તો થઈ બળની વાત. તમે કહો સાહેબ ક્ષેત્ર તો આવ્યું નહીં ક્યાંય. ઓકે, તો જો આપણો જે પરીક્ષણ વિદ્યુતભાર Q0 છે, જે આપણે નક્કી કરેલો છે અગાઉથી જ, ઓકે, તો એ જો 1 કુલમ હોય, મતલબ કે એનું મૂલ્ય એકમ મૂલ્ય હોય, તો એકમ વિદ્યુતભાર પર લાગતું બળ, જેને વિદ્યુત ક્ષેત્ર E કહે છે. કઈ રીતે? ચલો, એકમ વિદ્યુતભાર પર લાગતું બળ કે જેને વિદ્યુત ક્ષેત્ર E કહે છે. ઓકે, તો E = F/Q0, એકમ વિદ્યુતભાર પર લાગતું બળ. તો F/Q0 = તો F 1/4πε0 into Q0/R² into R cap. એ કિંમત મૂકો, છેદમાં Q0 છે તો ડિવાઇડેડ બાય Q0, તો તમને મળશે 1/4πε0 into Q/R² into R cap. આ જે સમીકરણ છે, જે આપણે નીચે વિદ્યુત ક્ષેત્રના સમીકરણ રૂપે દર્શાવેલું છે, E = 1/4πε0 into Q/Q0 R² into R cap. આને કહેવાય વિદ્યુત ક્ષેત્રનું ઇક્વેશન, સમીકરણ, જે તમારે ખૂબ જ અગત્યનું છે, યાદ પણ રાખવાનું છે. અથવા બીજી રીતે લખવું હોય તો બહુ સરળ, અને મૂલ્યમાં આ જે છે એ શું છે? મૂલ્યમાં છે. ઓકે, તો E = KQ/R². આ પણ
લખી શકો છો. તો હવે એક સામાન્ય વ્યાખ્યા તમે જોઈ કે ભાઈ એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ, જેને શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર. પણ એની પ્રોપર ડેફિનેશન આપણે આપવી હોય તો એની પ્રોપર ડેફિનેશન અથવા વ્યાખ્યા નીચે તમને આપેલી છે કે ભાઈ કોઈ વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર તંત્રની આસપાસના જેટલા વિસ્તારમાં તેની અસર પ્રવર્તતી હોય તે વિસ્તારને તે વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર તંત્રનું વિદ્યુત ક્ષેત્ર E કહે છે. ખ્યાલ આવ્યો? શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર E કહે છે. ડેફિનેશન મોઢે કરવાની છે તમારે. ફરી, કોઈ વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર તંત્રની આસપાસના જેટલા વિસ્તારમાં તેની અસર પ્રવર્તતી હોય તે વિસ્તારને તે વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર તંત્રનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. અગાઉ જે આપણે એક ઉદાહરણથી સમજેલા એમાં જોઈ લો કે કોઈ વિદ્યુત ભાર અહીંયા તમને બિંદુવત આપેલો છે, તો એના જેટલા વિસ્તારમાં તેની અસર પ્રવર્તતી હોય તો આ વિસ્તારને શું કહે છે? તો કે વિદ્યુત ક્ષેત્ર કહે છે. ઓકે. આમ વિદ્યુત ક્ષેત્રને આર સ્થાન સદિશ ધરાવતા Q0 વિદ્યુત ભાર પર લાગતું બળ પણ કહી શકાય. શું કહી શકાય? આમ વિદ્યુત ક્ષેત્રને આર સ્થાન સદિશ ધરાવતા, જે આપણી ઉપરની આકૃતિમાં આપેલા છે, આર સ્થાન સદિશ ધરાવતા Q0 વિદ્યુત ભાર પર લાગતું બળ કહી શકો છો. મતલબ કે FR = Q0 ER, આ રીતે પણ લખી શકાય. ઓકે. આમ તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આમ વિદ્યુત બળ એટલે પરીક્ષણ વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રનો ગુણાકાર. બરાબર? જે આ સમીકરણ પરથી પણ તમને મળે છે. ઓકે. તો FR = Q0 ER, જેને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ. રેડી? તો આગળ ચાલશું. ખ્યાલ આવી ગયો આમાં કમ્પ્લીટ? કોઈ મુશ્કેલી નથી ને? ઓકે. તો કન્સેપ્ટ ક્લિયર વિદ્યુત ક્ષેત્ર અંગેનો? તો થોડા આગળ વધી હજુ એના માટે. ઓકે. તો હવે થોડી એ જ પ્રશ્ન થોડો આગળ ચલાવીએ, જેથી તમે વધારે સરળતાથી એને સમજી શકો. તો અહીં તમે જોઈ શકો છો કે ભાઈ કોઈ વિદ્યુત ભાર કે, આ એની બીજી વ્યાખ્યા પણ તમે કહી શકો છો કે કોઈ વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર તંત્રની આસપાસના વિસ્તારમાં કોઈ બિંદુ પાસે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળને તે તંત્રનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. આપણે અગાઉનું જે એક રફ આકૃતિમાં જે ઉદાહરણ જોયેલું એને સમજીએ કે ભાઈ આપેલા વિદ્યુત ભાર તંત્રની આસપાસના વિસ્તારમાં, તો આપણો વિસ્તાર છે, એમાં કોઈ વિદ્યુત ભાર પર લાગતું, આ જે પરીક્ષણ વિદ્યુત ભાર છે એના પર લાગતું બળ. ઓકે. તો કોઈ વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર તંત્રની આસપાસના વિસ્તારમાં કોઈ બિંદુ પાસે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળને તે તંત્રનું વિદ્યુત ક્ષેત્ર E કહે છે. રેડી? कंसेप्ट नक्की? तो चलो आगे चलते हैं. હવે નક્કી કે વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે. ચલો ધ્યાનથી સમજી લેજો આ બાબતને કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ. તો પછી પ્રશ્ન થાય કે દિશા કઈ બાજુ? ચલો એ પણ નક્કી કરી નાખીએ. તેની દિશા ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળની દિશામાં, આ નીચે લખાઈ ગયું છે, થોડું ધ્યાનથી સમજી લેજો. તેની દિશા ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળની દિશામાં. પ્રશ્ન થાય કઈ રીતે? ચલો એને સમજી લઈએ આપણે એક રફ પેજમાં. તમે જોઈ શકો છો કે આપણી પાસે એક વિદ્યુત ભાર છે અહીંયા,
ક્યુ. ચલો આ ધન વિદ્યુતભાર છે અને આપણે એની બાજુમાં કોઈ ધન વિદ્યુતભાર લાવીએ છીએ. તો ચલો આ બંને વચ્ચે લાગતું બળ, તો આ ધન છે અને આ ધન બંને ધન વીજભાર, તો અપાકર્ષી બળ, તો આ વિદ્યુતભાર વડે Q0 પર લાગતું બળ આ દિશામાં તમને મળશે. તો પછી આ આપણો સ્ત્રોત વિદ્યુતભાર છે, એટલે એનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? તો કે ભાઈ બહાર નીકળતી દિશામાં. ઓકે, આ બળની દિશા છે અને આ શું થઈ ગઈ? આ વિદ્યુત ક્ષેત્ર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની દિશા. ચલો આપણે ધારો કે આપણો અપરિક સ્ત્રોત વિદ્યુતભાર માઇનસ છે, તો પછી જો ધન ક્યુ વિદ્યુતભાર Q0 વિદ્યુતભાર નજીક લાવવામાં આવે તો માઇનસ પ્લસ આકર્ષણ, તો આ બળ આ દિશામાં થશે F. તો આ બંનેથી એક બેઝિક તમે નક્કી કરી નાખજો કે જેના વડે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું છે એની નજીક જો ધન વિદ્યુતભાર લાવવામાં આવે તો એ ધન વિદ્યુતભાર પર લાગતા બળની દિશામાં જ વિદ્યુત ક્ષેત્રની દિશા હોય છે. અને એ જ બાબત આપણે અહીંયા થિયરિકલ લખી છે, જે તમે સમજી ગયા છો. તો નક્કી વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે, તેની દિશા ધન વિદ્યુતભાર, પ્રોપર ધન વિદ્યુતભાર શબ્દ જો યાદ રાખજો ખાસ, ઋણ વિદ્યુતભારની વાત નહીં કરતો, કારણ કે આપણે જે પરીક્ષણ વિદ્યુતભાર લીધો છે ધન વિદ્યુતભાર જ નજીક લાવીએ છીએ, તો તેની દિશા ધન વિદ્યુતભાર પર લાગતા વિદ્યુત બળની દિશામાં હોય છે. ચલો એસઆઈ એકમ, તો એસઆઈ એકમ એનું જે સમીકરણ છે એના પરથી તમે લખી શકો છો કે E = F/Q0. તો F એટલે બળ ન્યૂટન અને Q0 એટલે વિદ્યુતભાર કુલમ્બ ઇન્વર્સ 1 અથવા વોલ્ટ મીટર ઇન્વર્સ 1. આ આપણે આગળ સમજીશું. મતલબ કે એસઆઈ એકમ બે થયા વિદ્યુત ક્ષેત્રના, ન્યૂટન પ્રતિ કુલમ્બ, વોલ્ટ પ્રતિ મીટર. ઓકે, ચલો એના ક્ષેત્ર તરફ આગળ વધીએ. તો એનું પારિમાણિક સૂત્ર E = F/Q0. હું ડાયરેક્ટ આ લખી શકતો હતો, પણ યાદ રહી જાય તમને ફટાફટ. તો F એટલે તમે જાણો છો M1 L1 T-2 અને Q0 માટે વિદ્યુતભાર માટે A1 T1. ચલો સાદું રૂપ આપી દો, M1 L1 T તમે ઉપર લઈ જાઓ છો, તો T - -2 -1 -3 A-1. આ થયું વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર. ઓકે, તો આ પ્રશ્ન તમારી અનુકૂળતા મુજબ તમને જેટલું યાદ રહે એ રીતે લખજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, બરાબર? રાહ જોશો ને? ઓકે, ગુડ બાય, જય હિન્દ.